8-16 કુદરતી. લાભશંકર ઠાકર. સાહિત્ય પ્રકાર એકાંકી. વિદ્યાર્થી મિત્રો, તમે ઘર અને સમાજમાં થતા પૂજાવિધિ, કર્મકાંડ, દાન, પુણ્ય વગેરે વિશે જરૂર જાણતા હશો. આ ઉપરાંત આપણા સમાજમાં એવી પણ માન્યતા હોય છે કે આવું કરીશું તો આવું પુણ્ય મળશે, સ્વર્ગ મળશે કે નર્ક મળશે. પરંતુ આ સમાજમાં ફેલાયેલી ગેરસમજો છે. તમે કોઈ સારું કાર્ય કરો અને તેની સાથે તમારું સારું થાય તેવી ઈચ્છા રાખો તો તમારા કાર્યનો કોઈ અર્થ રહેતો નથી. તો સવાલ એ થાય કે સારું કાર્ય કે પુણ્ય કાર્ય કઈ રીતે કરવું? શું કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય? મિત્રો, આ સવાલોના જવાબ આપતો એક પાઠ જોઈએ. પાઠનું શીર્ષક છે કુદરતી અને તેના લેખક લાભશંકર ઠાકર છે. તેમનો જન્મ 14/1/1935 રોજ અને તેમનું અવસાન 6/1/2016 રોજ થયું હતું. તેમનું ઉપનામ પુનર્વસુ છે. વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, લઘરો, ટેવ વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. મરી જવાની મજા અને બાથ ટબમાં માછલી તેમના મહત્વના એકાંકી સંગ્રહ છે. કુદરતી, એકાંકી, મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છળી મરે છે. એલા ઉભા રહો, ઉભા રહો, કબૂર! આ બાબુડો તો જીવતો છે. આ જુઓ, ઈની આંખના પોપચા હલે. હરી કાકા, આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ, એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો. બહારથી સંભળાતો બૈરાનો રો કકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. મારો બાબુ જીવે છે? હે ભગવાન! બાબુની નાડી જુએ છે. આ જુઓ, ઈની નાડીના ધબકારા હાલે. બાજુમાં પડેલી નાડા છડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે. આ ઈના શ્વાસ હાલે. શ્વાસથી નાડા છડીનો છેડો આઘો પાછો થાય છે. બાબુના માથા પર હાથ મૂકીને કહે છે, બાબુ બેટા, આ બધું શું થઈ ગયું? હવે રોવાનું બંધ કરો ફુવા. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. હા મોટા ભાઈ, રોવાનું બંધ કરો. અને ચંદુ, જરા પંખો લાવતો તું. ચંદુ ઊભો થઈ બારણા પાસે જાય છે. અરે કાશીભાઈ, ક્યાં ગયા? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો જટ. ક્યાં ગયા? કાશી પ્રવેશે છે. કાળા કપડાં પહેર્યા છે. શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો, મારો દીકરો, મારો 7 ખોટનો બાબુડો. ભાઈ, હવે રાડું નાખો માં. કહું છું, પંખો લાવો જટ. જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે. કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે. હરિલાલ પંખો લઈને, તમે હવે આગા બેહો. અને ચંદુ, મોટા ભાઈ, આને હવે અહીંથી ઉપાડીને ખાટલામાં સુવાડો. હાલો. ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને, એલા આ બધો ડામચ્યો બહાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છો. માણા મરેલો છે કે જીવતો છે ઈનું પણ કઈ ભાન નથી. ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે. લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. પંખાને લેવા હાથ લંબાવે છે. તમે બેહો હવે છાના માના. તમારામાં કઈ અક્કલ છે?
ઈ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા ભેગા થઈને આને ફૂકી જ મારત ને. અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું કે કાકા ગંગાજળ લાવો. ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું તું. પૂછ તારી ભાભીને. હવે ઈ પસા ડાક્ટરની વાત જવા દ્યો ને. 3 સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો, ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ ડાક્ટરે આવતા વહેતા જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો કઈ રાડ્યું નાખે રાડ્યું. બધા જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે. અરે બાબુએ આંખ ખોલી. બાબુ, અરે બાબુ. બાબુ દીકરા, કેમ છે તને? પાણી આલુ ભાઈ. હવે શાંતિ આપો, શાંતિ. બાબુ ચકળ વકળ આંખો ફેરવે છે, પછી બેઠો થવાનો યત્ન કરે છે. ઉભો રે, તને બેઠો કરું. બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે. કેમ છે બાબુ તને? હરિકાકા, હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને? સારું છે હરિકાકા, પણ કેડમાં જરા જરા દુખે છે. આ આ આ જમીન પર પટકાણો, એની પછડાટ વાગી ગઈ. જમીન પર પટકાણો? બહુ વાગ્યું છે ભાઈ. હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં. ના બા, એની કઈ જરૂર નથી, મટી જશે ઈ તો. અરે તું પટકાણો ક્યાંથી? તું તો અહીં જ હતો. અમે તો તને તને જરા જોબો આવી ગયો તો. અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને. હા બા, ચા બનાવી આલ. ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે. કાશી જાય છે. વાદળા? શીના વાદળા? બાબુ ભાઈ, તું શીની વાત કરે છે? આકાશના વાદળા, ભીના ભીના. એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. દેવદૂતો? બાબુ, તારું ભમી તો નથી ગયું ને? ભમી જ ગયું તું. અરે ઈ સ્વર્ગની કઈ મોજ મજા હતી. હા 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 હા. હરિકાકા, આપણું તો મગજ કામ ન કરે. કે તું સ્વર્ગે જઈને આવ્યો બાબુભાઈ? તઈ જરા માંડીને વાત તો કર. સ્વર્ગ કેવું હોય છે બાબુ? અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. પણ તું ગયો કેવી રીતે? આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ઢબી પડ્યો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખો વાળા 2 દેવદૂતોએ મને ફૂલની જેમ ઉચકી લીધો ને માંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળામાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. બને 2-4 હચ્છ 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 છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. મારું નાક લૂવું શી રીતે? ચા લઈને કાશી આવે છે. લે ભાઈ, ચા સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે, રકાબીમાં ચા કાઢી જરા ફૂંક મારીને 2 ઘૂંટડા ભરે છે. પછી શું થયું બાબુભાઈ? આપણે ક્યાં સુધી આવ્યા હતા? છીક આવી. છીંક આવી? ગરમ ગરમ ચા પી લે, ઝટપટ શરદી મટી જશે. અરે આ તો અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. સ્વર્ગની? તો પછી કાશી ફઈ, તમે બેહો. આ આપણો બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા, તો પછી બાબુભાઈ? હા, તો વાદળા અમે સાથે ભણતા
હવે જમ્યા બાકી આ ચંદુના દાદા ગુજરી છોટું ચૂરમું મારી વેણીમાં ચાર ચાર ફૂલ આપણને જોઈને ઈને એરું આંભળ્યો તો હા હા ઈ જ દેવલો સ્વર્ગમાં અપ્સરાથી થઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડીંગ જ થઈ ગયું. ત્યાં તો ફટ હા તો વાદળાની ઠંડકથી મને છીંકો આવી. મારા હાથ તો છૂટા નહોતા. નાક લૂવું કેવી રીતે? હરી કાકા હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી એક અપ્સરા ઉડતીક ને આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડીંગ જ થઈ ગયો. ચંદુભાઈ ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો. દેવલો હા દેવલો. તો ઓલો ખારા ગોડાના મેળામાં બૈરાના કપડાં પહેરી પટિયા પાડી નાચતો નહોતો? ઈ ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો તો. હા હા દેવલો, પેલો નરસિંહનો છોકરો. નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા મરી ગયો તો. ઈને એરું આંભળ્યો તો હા હા ઈ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લુવા આવી છું બાબુભાઈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપ્સરા છું. મારો બેટો દેવલો કેવું પડે એનું હો. પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હો ચંદુભાઈ. ઈ તો મારું નાક લૂછીને અંતર્ધાન થઈ ગયો. મને તો કઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ એક જુઓ ને બીજું ભૂલો. કઈ પાણીના ફુવારા ઉડે ને મગમગાટ આવે. અરે કઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચ ગાન ચાલી રહ્યા છે. પણ હું દાખલ થયો કે તરત નાચ ગાન બંધ. બંધ બંધ કેમ કરી દીધા ભાઈ? તમે સાંભળો તો ખરા હરી કાકા. નાચગાત બંધ પછી અરે આપણને જોઈને ઇન્દ્ર રાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. આવો બાબુરાજ એમ કહીને બાથમાં લીધો. આંખમાં હરખના આંસુ આવી ગયા. કોની આંખમાં બાબુ? અમારા બંનેની આંખમાં. ઇન્દ્ર રાજા રડી પડ્યા. હા અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક ધીન ધીન શરૂ થયા. એ લોકો કેવા ગાયન ગાય? આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કયું ગાયન ગાયું તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે સોહે સોહામણી ઝૂલ. મારી વેણીમાં વાહ 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 વાહ. શું મીઠાશ અને હલક. અને માળો દેવલો એ કેવો ચંદુભાઈ, એવો જ રૂપાળો લાગે. હે ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો તો ને અદ્દલ એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડા વાળો રેશમી સાડલો પહેરેલો. વાહ 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 વાહ. શું એની અદા, શું એના ઈશારા. બીજી બધી અપસરા એની પાસે ઝાંખી લાગે. ઇન્દ્ર રાજાએ ખાલી નાચ ગાન જ દેખાડ્યા કે આ ભોજન ભોજન? હવે જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે. શું વાત કરો છો હરી કાકા? નાચ ગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ
જમવા પધારો. તે ઇન્દ્રરાજ તને બાબુરાજ કહીને બોલાવે? તઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે. એ રીતે મને બાબુરાજ. જમવામાં શું રસોઈ હતી બાબુ? છોટું ચૂરમું વળી, ઉપર ધાર ચોખ્ખા ઘીની, અને પીરસનારો વળી પાછો આપણો દેવલો. સમ દઈ દઈને ખવડાવે. અરે પણ ઈના હાથનું આપણા બામણથી ખવાય? ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન હે. ઇન્દ્ર રાજાના એના ઉપર 4 હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે, ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં હો. હા, બાબુ, જમવામાં ફરસાણ શું હતું? અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ. આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જોઈ લો. આ આંગળીઓમાં હજી એની સોડમ આવે છે. 2 વખત આંગળીઓ સૂંઘે છે. ઉડી ગઈ છે. ઈ સ્વર્ગલોકની સોડમ કઈ અહીં ધૂળલોકમાં આવે? મણિયા કરજગ જેવા અવ્વલ નંબરના રસોઈયાએ ગયા અને ઈ ખાવા પીવાનાય ગયા. ઉપર ધારના તો સપના રહી ગયા, બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા. ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. શું ઘી ખાધા છે ઈ વખતે! ઓહો! ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તેલ પણ ચા મળે છે ખાવા. ટીમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે. મોરે સારી પઠે તેલવાળા શાક ખાધેલા ને તે ખાણ બાફણા જેવા શાક ચાથી ભાવે? આ એટલે તો મારે પાછા નહોતું આવવું બા. તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ? આવરદા બાકી હશે, બીજું શું. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ઇન્દ્ર રાજા પાન ખાય? શું કામ નો ખાય? એમને શી ખોટ છે? હા સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી. પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો, પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રહ્યો નથી. આપની મહેરબાની હોય તો અહીં જ કઈ નાનું મોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા. અમારા દિલ. ઇન્દ્ર રાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાન ગતિએ તેડાવ્યા છે. દેવાંશીની મનોકામના? હા, એકવાર દેવાંશીના નાચગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ગયા. બોલ દેવાંશી, જોઈએ તો માંગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે. એને તેડાવો બસ. આનું નામ દોસ્ત કહેવાય. દોસ્ત એટલે વિદાય વેળા અર્ધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાંથી આંસુ માય નહીં, પથમાંથી છૂટો જ ન થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રે. પણ એ હિપકા ભરી ભરીને રોવા મંડી પડ્યો. મને તો ગળે ડૂમો બાજી ગયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. જતા જતા મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી દોડીને મારી પાસે આવ્યો. બોલ્યો, બાબુ પૂન કરજે જેથી ફરી મળી હકાય. હું તારી વાટ જોઈશ. સાચું છે. પૂન કર્યા વિના કઈ સ્વર્ગે જવાય? આ આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ. સ્વર્ગના સુખ આપણા ભાગમાં ચાથી આવે? પણ આ મારો દેવલો, ઈને તે શા પૂન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું?
હું 40 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું છું. ત્રિકાળ સંધ્યા કરું છું. તાવમાં સસડતો હોવ તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી. પૂછો મોટા ભાઈને. મારાથી ક્યાં અજાણ્યું છે? હરિભાઈ ધરમ કરમમાં પહેલેથી જ કડક નીમવાળા. આટલું બધું પૂન કરીએ છીએ તોય. ઈ ખરું હરિકાકા, પણ આ પૂનની વાત તો બીજી જ છે. એટલે ધરમ કરમ એ પુણ્ય ના કહેવાય? કહેવાય એક રીતે જોઈએ તો, પણ હું કહું છું ઈ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરે ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. પર ખબર પડ્યા વિના તો પુણ્ય કેવી રીતે થાય? તારે એ જ એક મોટો ભેદ છે ને. તમે પૂન કરો છો એવી ખબરે ન હોય ને પૂન થઈ જાય. મારું કઈ સમજાતું નથી. જુઓ, તમને મારો દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો તો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્ર રાજાએ દેવલાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે, પણ હવે સ્વર્ગમાં ઈમને ઈમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? સાચી વાત હો. હવે વસ્તુ એમ બની ગઈ ચંદુભાઈ કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો. પેશાબ કરતા અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને 2 ડગ ફસી ગયો. બચારીએ કીડી પલળીને મરી જાત. હવે આ તો એક પૂન થતા થઈ ગયું ને કીડી બચી ગઈ. ઈનોય બચારીનો જીવ છે ને. આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં બેહવા જઉં છું ત્યાં ઢબી પડ્યો. દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આ જે પૂનનું કામ થતા થઈ ગયું એના કારણે તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. માટે પૂન કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ. એનો વિચાર નહીં કરવાનો. ઈમ જ થાવું જોઈએ, કુદરતી. મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય. પૂન આપણે કરવાનું નહીં, ઈની મેળાએ થઈ જવું જોઈએ. કુદરતી. આ દેવલો કુદરતી ગાતો નાચતો. ઈમાં ઈને મજા પડતી. કુદરતી જ ઈને એવું હતું. ભણતો ત્યારે શું, ગાવાનો ઈને ભારે શોખ, પણ કુદરતી. આ ઈમાં ઈને સ્વર્ગનો મોભો મળી ગયો. એલા બાબુડા, તું શી વાત કરેસ? માણા નાચ ગાન કરે ઈમાંય સ્વર્ગ મળી જાય કઈ? હા, પણ ઈ કુદરતી હોવું જોઈએ હરિકાકા. આપણે તો આમાં કઈ નો સમજ. હું જાઉં ત્યારે મોટા ભાઈ, અને હવે બાબુને આરામ કરવા દો. જતા જતા હરિલાલ બબડતા જાય છે. તું એમને એમ થાવું જોઈએ કુદરતી. આ મારું વાળું ઈ તો કેવી રીતે થાય? ચાલો, હું યુપડું ફઈબા. બાબુભાઈ આવજો. હા, આવજે ચંદુભાઈ. બાબુ, તું આરામ કર, થાક્યો પાક્યો. કૃપાશંકર જાય છે. હાલો, હુંય લાપસીનું આંધણ મૂકું. કાશીબા પણ જાય છે. બાબુ આટા મારે છે, પછી કાને જનોઈ ચડાવે છે. પૂન કરવાનું, પણ એનો વિચાર નહીં કરવાનો. થઈ જવું જોઈએ કુદરતી. વિચારમાં ને વિચારમાં જાય છે. શબ્દ સમજૂતી. મિત્રો, હવે પાઠમાં વપરાયેલા